હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા વ્લોગમાં। તો અમે અત્યારે જઈએ છીએ બાવળિયારી ઠાકર મંદિરે દર્શન કરવા, અને થોડું પર્સનલી કામ છે, એટલે બાપુ પાસે જ કામ છે। તો પછી આગળનો પ્લાન કરશું, તો આગળનો પણ વિડીયો બનાવશું, નકર બાવળિયારીના દર્શન તો તમને કરાવવાના જ છે। તો અમે જઈએ છીએ સ્કૂટી લઈને। તો ચાલો હું તમને બતાવું સ્કૂટી મારી ને। અત્યારે લગભગ સવારના 6:15 થયા છે। તો હવે લોકો અમે નીકળીએ। તો દોસ્તો, આ રહ્યું છે આપણું જુપિટર। ₹20,490। તો પછી દોસ્તો, અમે લોકો મવાની ઊભી બજારે સીડ્યા, અને ઠાકર મંદિર બાવળિયારી લગભગ મવાથી 150 કિલોમીટરની અંતરમાં છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો દોસ્તો, અમે લોકો બાયપાસ ચડવામાં આવી ગયા છીએ। આ સામો દેખાય છે બાયપાસ, આપણો ભાવનગર નેશનલ હાઈવે બાયપાસને ચડી જય ઠાકરનું નામ લઈને જવા દઈએ છીએ। અમે પહોંચી ગયા છીએ પસવી તળાજાની પેલા જે ગામ આવે ત્યાં। માવાના હોલ્ટ માટે ગાડી ઊભી રાખી છે। માવું બનાવી દાબી પાછી નોન સ્ટોપ દાબશું, આગળ ધારડી પહોંચીને ચા પાણી નાસ્તો કરીશું। આવો માવો ખાવા। તો દોસ્તો, અમે તળાજા પહોંચી ગયા છીએ। આયરો આદિનાથ ભગવાન મંદિર, તળાજા ડુંગરો। આ સાઈડથી આવે છે પાલીતાણાનો રસ્તો, અને સીધું ભાવનગર। ધારડી નાસ્તો કરી દીધો છે, હવે નાસ્તો જઈએ છીએ। તો દોસ્તો, અહીંયાથી ધોલેરા એક્સપ્રેસ વે સ્ટાર્ટ થાય છે। અહીંયાથી અમદાવાદ રિંગ રોડ સુધી ડાયરેક્ટ નોન સ્ટોપ એક્સપ્રેસ વે હાઈવે। તો ફાઇનલી આપણે બાવળિયારી મંદિરે પહોંચી ગયા છીએ। તો પછી અમે દર્શન કરી લીધા છે, અને પછી જઈશું ગામની અંદર જે મંદિર છે ત્યાં દર્શન કરવા। દોસ્તો, રોડ પર મંદિરની સામે ગામ છે, ગામમાં જવાનો રસ્તો છે, ત્યાં પણ એક મેન મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ, અને તમને પણ દર્શન કરાવી દઈએ છીએ। મસ્ત તળાવ ભર્યું હો દોસ્તો, પાણીના। તો પછી અમે અંદરના મંદિરે પહોંચી ગયા છીએ। જય નગાલાખાના ઠાકર। ચાલો અમે તમને અંદર જઈને દર્શન કરાવીએ। દોસ્તો, ત્યાંથી પછી આવીને અમે લોકો સમાધિ મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા। ઘણા મારા એવા મિત્રો હશે કે સમાધિ મંદિરના દર્શન નહીં કર્યા હોય, તો ભાઈ અમે ગામમાં મંદિરે દર્શન કર્યા છે, અને તમને લોકોને પણ દર્શન કરાવ્યા છે। તો પછી અમે પાછા આ મંદિરે આવી ગયા છીએ, રામ બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા છે। બાવળિયારીની પ્રસાદી। જય ઠાકર। તો દોસ્તો, બાવળિયારી ઠાકર મંદિરે અમે દર્શન કર્યા છે, અને તમને પણ દર્શન કરાવ્યા છે। તો હવે અમે અહીંયાથી જઈએ છીએ અમારા કુળદેવીના મંદિરે અરણેજ, એ પણ આ જ સ્કૂટી લઈને। તો ચાલો રોડે મળીએ, ત્યાં સુધીમાં હું માવો ચકાવી નાખું। તો દોસ્તો, અમે અત્યારે છીએ ધોલેરા એક્સપ્રેસ વે પર, ને આ રહ્યું આપણું ટોલ નાકો હજી શરૂ નથી થયું। અમે લોકો હોલ્ડ કરવા રહ્યા છીએ। આ રહી આપણી સ્કૂટી, 2-5 મિનિટ હોલ્ડ કરી, અને લગભગ અહીંથી અરણેજ છે 35 કિલોમીટર જેટલું। 2-5 મિનિટ હોલ્ડ કરી
નોન સ્ટોપ મંદિરે. તો ચાલો મળીએ આગળ. તો દોસ્તો પુલ ઉતરીને આ ગેટની અંદર જવાનું છે. તો પુલ ઉતરીને નીચે આવી ગયા છીએ. તો આયરો આપણો અરણેજ માતાજીનો ગેટ, અને ગેટની અંદર જ પ્રવેશ કરતાં એવું લાગે છે કે માતાજીના ચરણોમાં આવી ગયા છીએ. દોસ્તો અરણેજ મંદિર મહુવાથી 200 થી 210 થી 20ની રેન્જમાં છે, અને બાવળિયારથી 70 થી 75 કિલોમીટરની રેન્જમાં છે. મંદિરનો દરવાજો બંધ છે. આવ્યા સીધે અત્યારે ખુલ્લે છે. દર્શન ભાગમાં છીએ. લ્યો મારા પડી લ્યો. તો દોસ્તો અરણેજ માતાજીના મંદિરે અમે દર્શન કર્યા છે, અને તમને પણ દર્શન કરાવ્યા છે. આશા કરું છું તમે દર્શન કર્યા હશે. અને અહીંયા સુધીની અમારી ગાડી ટોટલ હાલી ગઈ છે 253 કિલોમીટર. તો અહીંયાથી પાછા જશું અમે બાવળિયારી. બાવળિયારી એક અંગત કામ હતું રામબાપુ પાસે. રામબાપુ મળી ગયા એટલા આપણા માટે ભાગ્યની વાત કહેવાય. તો પાછા એક રામબાપુની મુલાકાતે જશું, પછી જશું મહુવા. તો દોસ્તો આપણે થઈ ગયા છીએ રેડી. તો અમને લાગતું નહોતું કે માતાજીના દર્શન થશે. ગેટ બંધ હતો. અમે ત્યાં પહોંચ્યા અને ગેટ ખુલી ગયો. તો અમારા ભાગમાં દર્શન હતા અને તમારા ભાગમાં હતા. તો ચાલો હવે મળીએ. તો દોસ્તો રિટર્ન અમે ભાવનગર ક્રોસ કરી ગયા છીએ, જઈએ છીએ મહુવા તરફ. અને અમારે જે વાત હતી એ વાત હું એનો વ્લોગ બનાવીશ, અને એ વ્લોગ જોવામાં તમને પણ મજા આવશે. પણ એક વાત જે છે એ સરપ્રાઈઝ રહેશે. તો આપણે ફરીવાર મળશું એક કોમેડી વિડીયોમાં અથવા વ્લોગમાં. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાંથી જોતા હોય તો મને ફોલો કરવાનું ભૂલતા નહીં.